હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું તલ્લીની ચીક્કી। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। ગેસ ઉપર કઢાઈ મૂકીશું, એમાં આપણે તલ્લી એડ કરીશું। હવે આ તલ્લીને આપણે શેકી લઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખીશું। તલ્લીને ધીમી આંચ પર શેકાતા આશરે 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે ગેસ બંધ કરી દઈશું અને તલ્લીને એક પાત્રમાં કાઢી લઈશું। તલ્લીને શેકી લીધા બાદ આપણે એક કઢાઈમાં 1 ચમચી ઘી મૂકીશું। મેં અહીં તલ્લી બનાવવા માટે જે ગોળ આવે છે એ લીધો છે। 1 વાટકી ગોળને મેં કતરીને લીધો છે, એ આપણે એડ કરીશું અને ગોળને આપણે મેલ્ટ થવા દઈશું। ગેસની ફ્લેમ આપણે લો રાખીશું। મીડિયમ ટુ લો પર આપણે ગોળને મેલ્ટ થવા દઈશું। મેં અહીં ચીક્કી બનાવવા માટે જે ગોળ આવે છે એનો ઉપયોગ કર્યો છે। તમે કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો છો। તલ્લી માટે ગોળનો પાયો થયો છે કે નહીં એ ચેક કરવા માટે આપણે 1 વાટકીમાં અહીં પાણી લઈશું, એમાં ગોળના ટપકા નાખીશું। આ રીતે ઠંડો થવા દઈશું। હજુ ગોળ ખેંચાય છે એટલે હજુ વાર છે, હજુ 1 થી 2 મિનિટ આપણે થવા દઈશું। ગોળને આપણે સતત હલાવતા રહીશું, ચેક કરી લઈશું। થોડું ઠંડુ પડવા દઈશું। જો હવે ગોળ તૂટે છે એટલે પાયો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાં 1 વાટકી તલ એડ કરીશું। મેં 1 વાટકી ગોળ લીધું છે અને 1 વાટકી તલ લીધા છે, એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। ગેસ આપણે બંધ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી લઈશું। તલ્લી અને ગોળને મિક્સ કરી લીધું છે। હવે આપણે એને પ્લેટફોર્મ ઉપર કાઢી લઈશું। આ રીતે પ્લેટફોર્મ ઉપર મેં ઘી લગાવી લીધું છે અને આ રીતે આપણે હાથથી થોડું થેપી લઈશું। દીધું છે, આપણે એને વણી લઈશું। આ પ્રોસેસ આપણે ગરમ ગરમ જ કરવાની છે, ઠંડામાં આ પ્રોસેસ થતી નથી, એટલે વણવામાં થોડી ઉતાવળ રાખવી પડશે। આ રીતે આપણે બધી બાજુથી એક સરખી તલ્લીને વણી લઈશું। તલ્લી વણાઈ ગઈ છે, હવે આપણે ગરમ ગરમમાં કટ કરી લઈશું। આ રીતે આપણે કાપા મારી લઈશું। હવે 5 થી 10 મિનિટ આપણે ઠંડી પડવા દઈશું। જો કેવી સરસ ચીક્કી તૈયાર થઈ છે, એકદમ પતલી, બજાર કરતાં પણ સરસ ચીક્કી આપણે ઘરે બનાવી શકીએ છીએ। તો મિત્રો, તમે પણ એકવાર આવી રીતે ચીક્કી બનાવીને ટ્રાય કરી શકો છો। તો મિત્રો, તમે પણ મારી બનાવેલી રીતથી ચીક્કી ટ્રાય કરી શકો છો અને ઉત્તરાયણ અને શિયાળામાં બનાવીને ચીક્કીની મજા લઈ શકો છો। તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં। બાય બાય।